નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 નામાના મૂળ તત્વો, આપણા વિષય કોડ છે 154. આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 9 ખાતાવહી અને ખતવણી. લાસ્ટ ચેપ્ટરમાં મિત્રો આપણે છે એ સ્વાધ્યાયનો દાખલા નંબર 7 જેની પેટા નોંધો તૈયાર કરી હતી 4: ખરીદ નોંધ, ખરીદ પરત, વેચાણ નોંધ અને વેચાણ પરત. બરાબર, પણ એના ખાતાવહી અને ખતવણી કરવાની બાકી હતી. તો આપણે છે એ ખાતાવહીની કરી સ્વાધ્યાયનો દાખલા નંબર 7 પેજ નંબર 244 પર. પહેલા તો આપેલી છે અમજદ ગાર્મેન્ટ્સની, તો ઉપર આપણે હેડિંગ આપશું કે શ્રી અમજદ ગાર્મેન્ટ્સની ખાતાવહી. શ્રી અમજદ ગાર્મેન્ટ્સની ખાતાવહી. બરોબર, તમે છે પેટા નોંધ તૈયાર કરેલી હશે, ખરીદ પરત, વેચાણ ને વેચાણ પરત. એ તમારી સામે રાખવાની છે. રેડી? એની ઉપરથી કયા ખાતા ડ્રો કરવાના છે એની આપણને માહિતી મળશે. પહેલું ખાતું તો કે ખરીદ ખાતું તૈયાર કરવું પડશે. તો આપણે પહેલું જ ખાતું તૈયાર કરીએ. પહેલા છે એ આ પ્રમાણે આપણા નિયમ મુજબ આખા પેજમાં છે ડ્રો કરી નાખવાના છે. રેડી? હેડિંગ ખાલી ઉપર જ આપવાનું છે. તો હેડિંગ આપી દે આપણે તારીખ, અને કહી દે ઉધાર, વિગત, નોંધ પાના નંબર અને રકમ રૂપિયા. ઉધાર બાજુ થઈ ગઈ. ત્યાર પછી તારીખ, વિગત, નોંધ પાના નંબર અને રકમ રૂપિયા. આ થઈ ગઈ જમા બાજુ. એવી જ રીતે બીજા પેજમાં પણ આખા પેજમાં ડ્રો કરી નાખી અને એને હેડિંગ આપી દે ઉધાર બાજુ, અને કહી દે તારીખ, વિગત, નોંધ પાના નંબર અને રકમ રૂપિયા. તારીખ, વિગત, નોંધ પાના નંબર અને રકમ રૂપિયા. આ બાજુ ને કહી દે જમા બાજુ. આવી રીતના છે એ બે પેજમાં ડ્રો કરી નાખ્યા. હવે 1 બાય 1 છે આપણે ખાતાઓ તૈયાર કરશું. જોવો દે પહેલું જ ખાતું કયું આવશે તો કે ખરીદ ખાતું. જે તમે પેટા નોંધ તૈયાર કરી છે એ સામે રાખવાની છે. પહેલું ખાતું કયું તૈયાર કરશું તો કે ખરીદ ખાતું. તો અહીં લખશું ખરીદ ખાતું. બરાબર, અંદાજિત છે એ ખરીદ ખાતામાં 3 એન્ટ્રી છે એટલે 4 લીટીનું છે એ તૈયાર કરવાનું રહેશે. પછી એમાં જેટલા લેણદારના નામ છે, જેમ કે જુબેન ટ્રેડર્સનું ખાતું, મઝરનું ખાતું અને મહેશ સ્ટોર્સનું, આ ત્રણેયના ખાતા તૈયાર કરવા પડશે. તો પહેલા તૈયાર કરશું જુબેન ટ્રેડર્સનું ખાતું. તો 3-4 લીટી પછી તૈયાર કરશું જુબેન ટ્રેડર્સનું ખાતું. બરાબર, ત્યાર પછી 1-2 લીટી છોડી 2-3 લીટી છોડી અને બીજું મઝરનું ખાતું. તો અહીં લખશું મઝરનું ખાતું. ત્યાર પછી 2-3 લીટી છોડી અને પછી તૈયાર થશે મહેશ સ્ટોર્સનું ખાતું. તો અહીં લખશું મહેશ સ્ટોર્સનું ખાતું. ત્યાર પછી આપણે તૈયાર કરશું ખરીદ પરતનું ખાતું. તો 2-3 લીટી છોડી અને લખશું ખરીદ પરતનું ખાતું. બરાબર, ત્યાર પછી એમાં એન્ટ્રી આપેલી છે દિનેશભાઈ અને સલીમભાઈ. તો એ બંનેના ખાતા તૈયાર થશે. તો અહીં લખશું પેલું દિનેશભાઈનું ખાતું. દિનેશભાઈનું ખાતું. અને બીજું તૈયાર થશે સલીમભાઈનું ખાતું. તો અહીં લખશું સલીમભાઈનું ખાતું. રેડી? ત્યાર પછી આપણે તૈયાર કરશું વેચાણ ખાતું. આપેલું છે તો અહીં લખશું વેચાણ ખાતું. બરાબર, વેચાણ ખાતામાં 3 એન્ટ્રી છે એટલે 5 લીટી છોડી અને પછી બાકી બધાયના ખાતા તૈયાર થશે. તો લખશું રામભાઈનું ખાતું. તો 3-4 લીટી છોડી અને પછી
રામભાઈનું ખાતું. તમારે શું કરવાનું છે કે આવી રીતના પહેલા થઈ જાય, પછી 5-6 લીટી છે એ છોડી અને ઇરેઝર મારીને લખી નાખવાનું જુબેન ટ્રેડર્સનું ખાતું. પછી 2-3 લીટી છોડી ઇરેઝર મારીને લખી નાખવાનું. અને છેલ્લે શું થશે તો કે બધાય ખાતામાં ખતવણી થઈ જાય, પછી આ ખાતું પૂરું થતું અહીંયા લીટી કરી નાખવાનું, આ ખાતું પૂરું થતું અહીંયા લીટી કરી નાખવાનું. રેડી? આપણા નિયમો મુજબ. ત્યાર પછી રામભાઈનું ખાતું, સલમાનનું ખાતું, 2-3 લીટી છોડી અને લખશું સલમાનનું ખાતું. ત્યાર પછી 2-3 લીટી છોડી અને ચીનુભાઈનું ખાતું, ચીનુભાઈનું ખાતું. ત્યાર પછી તો કે વેચાણ પરતનું ખાતું તૈયાર થશે, તો 2-3 લીટી છોડી અહીં લખશું વેચાણ પરતનું ખાતું. એમાં 2 એન્ટ્રી આપેલી છે. રામભાઈ ચૌધરી એનું ખાતું આપણે ઓલરેડી તૈયાર કરેલું છે. મિતુલ તો અહીં લખશું 2-3 લીટી છોડી અને મિતુલનું ખાતું. પછી જોવો છે ખાસ આમનું લખી હતી ફર્નિચર અને અમજદ ફર્નિચર, અશરફ ફર્નિચર માર્ટ, તો અહીંયા લખશો પેલા ફર્નિચરનું ખાતું અને 2 લીટી છોડી અને અશરફ ફર્નિચર માર્ટનું ખાતું. અહીં લખશું અશરફ ફર્નિચર માર્ટનું ખાતું. બરાબર? આ રીતના બધા ખાતા ડ્રો થઈ ગયા. હવે ત્યાર પછી છે એ તારીખ લખી નાખવાની નિયમો મુજબ 2016 ઓગસ્ટ. તો પહેલા છે શરૂઆતમાં જ લખી નાખી 2016 ઓગસ્ટ, આ બાજુ લખી નાખી 2016 ઓગસ્ટ, આ બાજુ લખી નાખી 2016 ઓગસ્ટ, 2016 અને ઓગસ્ટ. રેડી? હવે 1 બાય 1 જે પેટા નોંધ છે એ પેટા નોંધની આપણે છે એ ખતવણી કરતા જાય. પહેલા ખરીદ નોંધ, ખરીદીની કઈ બાકી હોય તો કે ઉધાર બાકી હોય, એટલે ખરીદ ખાતામાં કઈ બાજુ આવશે તો કે ઉધાર બાજુ. ત્રણેયના નામ લખી નાખી, જુબેન ટ્રેડર્સ, મઝર અને મહેશ, ત્રણેયના નામ આવશે. તો અહીંયા લખી નાખી. તારીખ એની આવશે 1, 2 અને 3. પહેલી તારીખે લખશો તારીખ 1 જુબેન ટ્રેડર્સ ખાતે. બરાબર? કેટલા છે જુબેન ટ્રેડર્સ ખાતે તો કે 43200, તો અહીં લખશો 43200. ત્યાર પછી તો કે મઝર ખાતે કેટલા છે તો કે 39900, તારીખ 2 મઝર ખાતે એની રકમ કેટલી છે તો કે 39900, તો અહીં લખશો 39900. ત્યાર પછી આપેલું છે મહેશ સ્ટોર્સ ખાતે, તો અહીં લખશું તારીખ 3 મહેશ સ્ટોર્સ ખાતે એની રકમ કેટલી છે મહેશ સ્ટોર્સની તો કે 19000, તો અહીં લખશો 19000. રેડી? ખરીદ ખાતામાં ઉધાર બાજુ, ખરીદ ખાતું ઉધાર હોય, ખરીદીની બાકી ઉધાર હોય, તો ખરીદ ખાતામાં ઉધાર બાજુ લખ્યું. તો આ ત્રણેયના ખાતામાં કઈ બાજુ લખશું તો કે જમા બાજુ, પણ નામ કેનું આવશે તો કે ખરીદીનું. તો અહીં લખીએ પેલું તારીખ 1 અને જમા બાજુ, ખરીદ ખાતામાં ઉધાર બાજુ, તો આ ત્રણેયના ખાતામાં જમા બાજુ લખશું. અહીંયા ખરીદ ખાતે કેટલા તો કે 43200. ત્યાર પછી આમાં તારીખ 2 ખરીદ ખાતે મઝરમાં કેટલા છે તો કે 39900. ત્યાર પછી મહેશ સ્ટોર્સ એમાં તારીખ 3, અહીં લખશો ખરીદ ખાતે કેટલા છે તો કે 19000. આપણે ખરીદ નોંધની ખતવણી કરી. ખરીદ નોંધમાં જેટલા છે એ લેણદારોના નામ હતા, ખરીદ નોંધમાં જેટલા વ્યક્તિના નામ હોય લેણદાર કહેવાય. બરોબર? એટલે ઈ લેણદારના ખાતામાં જમા બાજુ, તો કે ત્રણેયના ખાતામાં જમા બાજુ લેખા, ખરીદ ખાતામાં ઉધાર બાજુ લેખા. રેડી? ત્યાર પછીનું આપણું છે એ ખરીદ પરતનું ખાતું જોઈએ. ખરીદ પરત ખાતામાં જો પહેલા તો ખરીદ પરતની કઈ બાકી હોય તો કે જમા બાકી, તો ખરીદ પરતમાં છે એ જમા બાજુ લખશો. 2 તારીખ આપેલી છે 9 અને 15, ત્યાં લખશો 9 તારીખ
અહીં લખશું દિનેશભાઈ ખાતે, દિનેશભાઈ ખાતે જોવો જોઈએ દિનેશભાઈ ખાતે કેટલી રકમ છે તો કે 4000, તો અહીં લખશું જમા બાજુ 4000. ત્યાર પછી આપેલું છે સલીમભાઈ ખાતે, તારીખ આપેલી છે આપણને 15, અહીં લખશું સલીમભાઈ ખાતે એના કેટલા આપ્યા છે તો કે 3500, તો અહીં લખશું 3500. જોવો જોઈએ આ બેયના ખાતામાં ખરીદ પરત ખાતામાં જમા બાજુ લખો, તો આ બેયના ખાતામાં કઈ બાજુ લખશું તો કે ઉધાર બાજુ, તો અહીં ઉધાર બાજુ દર્શાવીએ. ઉધાર બાજુ તારીખ 9, અહીં લખશું ખરીદ પરત ખાતે, ખરીદ પરત ખાતે દિનેશભાઈના કેટલા છે તો કે 4000, તો અહીં રકમના ખાનામાં લખશું 4000. ત્યાર પછી સલીમભાઈના ખાતામાં 15 તારીખ, અહીં લખશું ખરીદ પરત ખાતે કેટલા તો કે 3500, તો રકમના ખાનામાં લખશું 3500. આવી રીતના ખરીદ પરતની પણ ખાતા હોય એમાં ખતવણી કરી નાખી. ખરીદ પરતની જમા બાકી હોય એટલે ખરીદ પરતમાં જેટલા વ્યક્તિના નામ હોય એ ખરીદ પરત ખાતામાં જમા બાજુ લખી નાખવાના, અને એમાં જેટલા વ્યક્તિના નામ હોય એના ખાતામાં ઉધાર બાજુ લખવાના. રેડી? હવે આપણે છે એ વેચાણની છે એ ખતવણી કરશું. જો વેચાણ એમાં 3 એન્ટ્રી છે, વેચાણની હંમેશા કઈ બાકી હોય તો કે જમા બાકી, તો કે વેચાણ ખાતામાં કઈ બાજુ આવશે તો કે જમા બાજુ. પહેલું આવશે 7 તારીખ, અહીં લખશું 7 તારીખ, તારીખ 7 આપેલું છે રામભાઈ ખાતે, અહીં લખશું રામભાઈ ખાતે કેટલા 25920, રકમના ખાનામાં લખશું 25920. ત્યાર પછી તારીખ આપેલી છે 8 તારીખ સલમાન ખાતે, સલમાન ખાતે આપેલા છે 34200, રકમના ખાનામાં 34200. ત્યાર પછી આપેલું છે ચીનુભાઈ ખાતે 10800, તારીખ આપેલી છે 10 તારીખ ચીનુભાઈ ખાતે રકમમાં તો કે 10800. હવે વેચાણ ખાતામાં જમા બાજુ લખું તો આ ત્રણેયના ખાતામાં કઈ બાજુ આવશે તો કે ઉધાર બાજુ, તો ઉધાર બાજુ એન્ટ્રી આપીએ. પહેલા રામભાઈના ખાનામાં 7 તારીખ, અહીંયા લખશું વેચાણ ખાતે કેટલા તો કે 25920. પછી 8 તારીખ, અહીં લખશું વેચાણ ખાતે કેટલા તો કે 34200. બરાબર? ચીનુભાઈના ખાનામાં 10 તારીખ, અહીં લખશું વેચાણ ખાતે કેટલા તો કે 10800. આ થઈ ગઈ વેચાણ નોંધણી ખાતા વહી અને એની ખતવણી. વેચાણની જમા બાકી હોય એટલે વેચાણ ખાતામાં જેટલી એન્ટ્રી આપેલી છે એ બધી જ એન્ટ્રી છે એ જમા બાજુ લખવાની. વેચાણ ખાતામાં જેટલા વ્યક્તિના નામ હોય બધા જમા બાજુ લખી નાખી, અને એ બધાના ખાનામાં કઈ બાજુ લખવાનું તો કે ઉધાર બાજુ, પણ વેચાણ ખાતે. રેડી? હવે જોશું આપણે વેચાણ પરતની નોંધ. વેચાણ પરતમાં જો 2 એન્ટ્રી આપેલી છે. પહેલા વેચાણ પરતની ઉધાર બાકી છે એટલે વેચાણ પરત ખાતામાં ઉધાર બાજુ લખશું. તારીખ આપેલી છે આપણને તારીખ 14 અને 16, બરાબર? તો તારીખ 14 અહીં લખશું રામભાઈ ખાતે કેટલા તો કે રામભાઈ ખાતે આપ્યા છે આપણને 6200, તો અહીં લખશું 6200. ત્યાર પછીની તારીખ આપેલી છે તારીખ 16 મિતુલ ખાતે, તો અહીં લખશું મિતુલ ખાતે એની રકમ આપણને આપેલી છે 1600, તો અહીંયા રકમના ખાનામાં લખશું 1600. હવે તો કે રામભાઈના ખાનામાં અહીંયા વેચાણ પરતમાં ઉધાર બાજુ લખ્યું છે. રામભાઈના ખાનામાં કઈ બાજુ લખશું તો કે જમા બાજુ. અહીંયા જમા બાજુ લખશું તારીખ 14, અહીં લખશું વેચાણ પરત ખાતે કેટલું વેચાણ પરત થયું છે તો કે 6200, તો અહીં લખશું 6200.
રેડી? હવે મિતુલના ખાનામાં જમા બાજુ અહીંયા તારીખ આવશે 16, અહીં લખશું વેચાણ પરત ખાતે. મિતુલે કેટલું વેચાણ પરત કર્યું હતું? તો કે 1600 રૂપિયા. તો અહીંયા 1600. રેડી? ત્યાર પછી જો તમને છે એ ખાસ આમનોંધ લખેલી હશે, નીચે તમે ફોર્મેટ તૈયાર કર્યું હશે, ખાસ આમનોંધ તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, એમાં એક આમનોંધ લખેલી હશે. ફર્નિચર ખાતે ઉધાર તે અશરફ ફર્નિચર માર્ટ ખાતે 12000 અને 12000. રેડી? તારીખ કેટલી આપી છે? તો કે 4. તો કે ફર્નિચર ખાતે ઉધાર છે, તો ફર્નિચરના ખાનામાં ઉધાર બાજુ લખશો તારીખ 4, અહીં લખશું અશરફ ફર્નિચર માર્ટ ખાતે. રકમ કેટલી છે? તો કે 12000. તો અહીંયા લખશું રકમના ખાનામાં 12000. ત્યાર પછી અશરફ ફર્નિચર માર્ટમાં જમા, તો એમાં જમા બાજુ લખશું તારીખ 4, અહીં લખશું ફર્નિચર ખાતે કેટલા? તો કે 12000. રેડી? તો આ પ્રમાણે છે એ જેટલા વ્યવહારો આપણે થયા છે બધા જની છે એ આપણે અસરો ખાતાવહીના ખાતા ડ્રો કર્યા અને ખતવણી કરી નાખી. આવી રીતના ખતવણી થઈ જાય પછી તમારે છે એ પેન્સિલ અને સ્કેલ લઈ વ્યવસ્થિત અહીંયા નીચે છે એ આમ લીટી કરી નાખવાની છે જ્યાં ખાતું પૂર્ણ થતું હોય ત્યાં, એટલે જેથી કરીને એક ખાતાથી બીજું ખાતું છે અલગ દેખાય. બરાબર છે? આ પ્રમાણે છે લીટી કરી નાખવાની અને અહીંયા જ્યાં વચ્ચે તમે લખો છો ત્યાં ઇરેઝર મારી દેવાનું આટલામાં. બરાબર? આટલામાં ઇરેઝર મારી અને કલર પેનથી છે એ ખાતાનું નામ લખી નાખવાનું, એટલે છે એ બધું અલગ અલગ દેખાય. બરાબર? આ પ્રમાણે છે તમે લીટી કરી શકો છો એટલે દાખલો પૂરો થઈ ગયા પછી. બરાબર? જેથી કરીને દરેક ખાતા છે આપણને અલગ અલગ દેખાય. રેડી? તો આ પ્રમાણે છે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 7મો છે એ કમ્પ્લીટ કર્યો. બરાબર? તો હવે તમે છે લાસ્ટ ઉદાહરણ નંબર 3 છે એ આપણે કરી જ નાખ્યું હતું. જો ઉદાહરણ નંબર 4 છે એ તમારે જાતે કરવાનું રહેશે. ઉદાહરણ નંબર 4 જેમાં છે એ આ જ પ્રમાણેના ચારેય પહેલા પેટાનું તૈયાર કરશો અને પછી એના ખાતા ડ્રો કરી અને ખતવણી કરવાની છે. હોમવર્કમાં તમારે રહેશે હોમવર્ક તરીકે હોમવર્ક ઉદાહરણ નંબર 4 પેજ નંબર આપેલા છે 217. તો આ તમારે છે એ જાતે કરવાનું રહેશે હોમવર્ક તરીકે પાકા ચોપડામાં જ. પહેલા છે એ આ દાખલાની તમે પેટા નોંધ કરેલી હશે. પેટા નોંધ થઈ જાય એની નીચે છે હેડિંગ આપવાનું શ્રી અમજદ ગાર્મેન્ટ્સની ખાતાવહી. આ પ્રમાણે છે એ આપણા નિયમો મુજબ પહેલા ખાતા ડ્રો કરી નાખવાના છે જેટલા આવતા હોય બધા પેટા નોંધ પરથી. પછી એના જે તે ખાતામાં જે તે બાજુ ખતવણી કરી નાખવાની. ખતવણી થઈ જાય પછી છે જ્યાં ખાતું પૂરું થતું હોય ત્યાં લીટી કરી નાખવાની. રેડી? આ થઈ જાય પછી આ થઈ ગયા પછી છે તમારે હોમવર્કમાં ઉદાહરણ નંબર 4 પેજ નંબર 217 પર જે ઉદાહરણ નંબર 4 આપેલું છે એ તમારે જાતે કરવાનું રહેશે પાકા ચોપડામાં. આ જ પ્રમાણે એમાં પહેલા પેટા નોંધ તૈયાર કરશો. એમાં જો ખાસ આમ નોંધ છે એ કઈ નથી આવતી એટલે એ કઈ પ્રશ્ન રહેશે નહીં. 4 પેટા નોંધો છે તો પેટા નોંધ 4 તૈયાર કરી નાખો. એ થઈ ગયા પછી તો કે ખાતા વહીમાં ખાતા ડ્રો કરી નાખો અને ખતવણી કરી નાખવાની નિયમ મુજબ. ઓકે મિત્રો, તો લાસ્ટ નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 8 તરફ આગળ વધશું. જે પેટાનોનનો દાખલો છે બરાબર આ મુજબનો છે જે આપણે છે એ વ્યવસ્થિત રીતે છે એ કરશું, ખાતા દોરશું અને ખતવણી કરશું. ઓકે મિત્રો, થેન્ક યુ.